જય માતાજી। જો અત્યારે આવી ગયા છીએ આપણે ભાઈ। જો ક્યાંય કામકાજમાં મેળ આવ્યો નહીં, આજ કંઈ ફેરા બેરા થયા નહીં, એટલે મેં કીધું આજ આંટો જ મારતા હતા, બધાને ટ્રેક્ટરનું નિરીક્ષણ કરતા હતા। અમારે જો આઈસર ટ્રેક્ટર છે, બધાએ લઈ લીધા છે। આઈસર ટ્રેક્ટર અમારે લગભગ 3-4 થઈ ગયા છે। અમારા જો અમારો ભાઈ મારે ભાઈનો છોકરો છે, એને આઈસરનું ટ્રેક્ટર આ એનું પોતાનું છે, નવી ટોલી નવું ટ્રેક્ટર આમ જો। બાકી અમારા જેસલભાઈ છે એમને છે, જેસલભાઈ તો આ જેસલભાઈને ટ્રેક્ટર છે। જેસલભાઈ ટ્રેક્ટર અત્યારે ફેરા કરવા ગયું છે, જેસલભાઈ મજા છે અત્યારે, એને વાંધો નથી બરોબર। બાકી જોવી આપણે કઈ રીતનું છે, બાકી આમાં ફીચર સારા આવે છે એવું બધા કહે છે। આઈસર ટ્રેક્ટરમાં બધા એમ કહે છે ફીચર સારા આવે છે, બાકી મને આઈસર ટ્રેક્ટરમાં જામ્યું નહીં। અને બીજી વાત કે આઈસર ટ્રેક્ટરમાં આગલા જે ટાયર આવે ને એ બહુ ઉતારે છે। અને હજી એટલે કેટલો ટાઈમ થયો તમને રાહુલભાઈ આ ટ્રેક્ટર લીધો ને? કેટલો ટાઈમ થયો? 7-8 મહિના। 7-8 મહિના? 7 મહિના પાકા? તો મારે 1.5 વર્ષ થયો મારે, એટલે આટલા બધા જે આ ટાયર છે ને એનાથી ઉતાર્યા। તમારે એલાઇમેન્ટ આમાં ટ્રેક્ટરમાં થોડું એલાઇમેન્ટ આવેલા કરાવીને આવ્યા તમે? ક્યારે કરાવ્યું? 2-3 દિવસ પહેલા। 2-3 દી પહેલા? 2-3 દી પહેલા એલાઇમેન્ટ કરાવ્યું હતું। એની પહેલાં જો આટલા બધા ટાયર ઉતારી નાખ્યા। ટાયરમાં લગભગ કંઈ રહેવા નથી દીધું, જાણે જૂનું ટ્રેક્ટર ન હોય એવા ટાયર કરી નાખ્યા। મારા ત્યાંથી ડબલ છે ટાયર મારા ટ્રેક્ટરના। બાકી આવી રીતનું છે ભાઈ એલાઇમેન્ટમાં। બાકી જો એપોલોના ટાયર આવે ને, એપોલોના ટાયરમાં આપણને કાંઈ રસ રહ્યો નથી હવે। એપોલોના ટાયર હાવ પોચા આવે છે, આની જગ્યાએ એમઆરએફના ટાયર આવે ને ભાઈ, એ બધા લઈજો ટાયર બરોબર છે। જો આ મોટા ટાયર છે એ ઉતારે એક સાઈડથી, હે રાહુલભાઈ એક સાઈડથી ઉતારે મોટા ટાયર? હા એ તો કહું છું, જો એક બાજુની સાઈડથી ઉતારે છે। વચમાં કીધું તો પણ કોઈ સાંભળ્યું નહીં। બાકી હા 7-8 મહિનામાં જો આ ટાયર કેવા છે ને ઓલા કેવા થઈ ગયા, જો હાવ બોળા થઈ ગયા ઓલા ટાયરમાં કંઈ લેવાનું રહ્યું નથી। બાકી હાલો મળ્યા આગળ, હવે જાવી છીએ આંટો ક્યાંક મારવા, તમને બતાવું કઈ રીતનું છે। 2017નું મોડલ છે અને એમાં મેં તમને ટાયર બતાવ્યું, જો આમાં ટાયર બાયર કંપનીના જ છે, બાકી આમાં ટાયરમાં કાંઈ વાંધો નથી। આ ગુડિયરના ટાયર છે, હજુ આગલા એમઆરએફના ટાયર રાખો તો લગભગ કાંઈ વાંધો ન આવે। 2017 કે હજી ખાલી નકશી જોવો, નકશી હાવ ભેગી નાખે છે ભાઈ। એપોલોના ટાયર કાંઈ કામના નથી આવતા, એટલે મહેરબાની કરીને એપોલોના ટાયર ન લેતા। મારું તો મંતવ્ય એ જ છે કે ભાઈ આપણે કોઈ આગળ પૈસા લેવાના થતા નથી, આપણે ક્યાં કોઈને એપોલોવાળા આપણે પૈસા આપી દીધા છે। જેન્યુઅલ રિવન્યુ છે એ રિવન્યુ આપો ને તમને। બાકી જો એમઆરએફના મને તો મજા આવી ગઈ, ટાયર બદલાવેલા નથી પાછા, 2017ના જે કંપનીના ટાયર આવ્યા હતા એ ટાયર જો આ તમને બતાવ્યું આઈસર ઈ, અને હાવ ટાયર બોડા થઈ ગયા। જો આના ટાયર બતાવ્યા, ઓલાના ટાયર બતાવું તમને કેવા જો અત્યારે મેં તમને કીધું એમ, ઓલા ટાયરનું મેં તમને કીધું ને બતાવ્યું ટાયર, જો આ રીતના ટાયર છે। આ ટાયરમાં કાંઈ રહેવા નથી દીધું, જો 7-8 મહિનામાં આટલા બધા ટાયર થોડા ગહાય છે। આ ટાયર જો કઈ રીતના છે, કમ્પ્લીટ ટાયર છે। ઓલા ટ્રેક્ટરને મેં તમને બતાવ્યું 2017નું ટ્રેક્ટર છે, એના ટાયર કેવા છે, અને આના ટાયર જો આની નક્કી તો આવ ખાઈ ગયા છે આ બધા। એટલે ભાઈ આ જે એપોલોવાળા છે ને એને કે ભાઈ તમારા ટાયરમાં વાંધો છે, અમારા ટ્રેક્ટરમાં કાંઈ વાંધો નથી, એલાઇમેન્ટમાં કાંઈ વાંધો નથી, અમે ટાયર છે ને પાછા બનાવી દેવું। બાકી તમે તમારા ટાયરની જે મેન્યુફેક્ચરિંગ છે ને એમાં ધ્યાન આપો। બધાને જે ઓલી બધી વધી ગઈ છે તમારી ઓલી શું કહેવાય ટીઆરપીમાં જે વધી ગઈ છે એના કારણે તમારા ટાયર વેચાય છે, બાકી કૂતરું ભાઈએ તમારા ટાયર ન લે ભાઈ બરોબર છે। આવી રીતનું હાલ છે અત્યારે, મને ચોખ્ખું કહેતા ફાવે ભાઈ, ખોટું નહીં કહેતો। મારે પોતાને મેં ટાયર લીધા હમણાં ટોલીના, મારે પોતાના ટાયર હાવ ગહાઈ ગયા છે। એટલે આવી રીતનું છે ભાઈ, એપોલોના કોઈ ટાયર લેતા નહીં। એમઆરએફ ટાયર સારા આવે છે ભાઈ, એ આપણે નાખેલા છે આમાં। જય માતાજી। હમણાં જો આગળના બીજા ઓલા ભાગમાં આપણે તમને મળવી।